નમસ્કાર મિત્રો, આપણી આસપાસ ઘણા આકસ્મિક બનાવો બનતા હોય છે. રોડ અકસ્માત, હૃદય રોગ, નાના બાળકના ગળામાં કંઈ ફસાઈ જવું, દાઝી જવું, પડી જવું, ફ્રેક્ચર થવું, ઝાડ ઉપરથી પડી જવું. અને આવા બનાવો સમયે આપણે ઘણીવાર કશું કરતા નથી, ક્યાં તો શું કરવું તે જાણતા નથી. પણ આ સમયે જો દર્દીને, આ કટોકટીના સમયે જો દર્દીને તુરંત સહાય આપવામાં આવે, પ્રાથમિક સારવાર આપવામાં આવે તો તેનું જીવન બચાવી શકાય છે, તેની થતી ઈજાઓમાં ઘટાડો કરી શકાય છે. અને હા, ધ્યાન એ રાખવું જોઈએ કે આપણે સમજીએ કે શું કરવાનું છે. આને કહેવાય છે પ્રાથમિક સારવાર, ફર્સ્ટ એડ. કામ ચલાવ, તાત્કાલિક કાળજી, જ્યાં સુધી તબીબી સારવાર ન મળે ત્યાં સુધીની. તો શું તમને નથી લાગતું આપણા સૌની ફરજ છે જીવન બચાવવાની, પ્રાથમિક સારવાર વિશે જાણવાની અને સમજવાની? જો આપણે પ્રાથમિક સારવાર આપી શકીએ તો વ્યક્તિનું જીવન તો બચાવીશું જ, પણ કંઈક ને કંઈક રીતે આખા કુટુંબનું જીવન પણ બચાવીશું. તો ચાલો જાણીએ અને શીખીએ SOS. પ્રાથમિક સારવારના મુખ્ય ઉદ્દેશ: જીવ બચાવવો, વધતી ઈજા કે જોખમ અટકાવવું, દુખાવા અથવા બીજા લક્ષણોમાં રાહત અપાવવી અને ઝડપથી તબીબી સહાય અપાવવી. તાલીમાર્થી માટે જરૂરી ગુણો: આત્મવિશ્વાસ, કાર્યકુશળતા અને કુનેહ. ઘટના સ્થળ પર દર્દી અને આસપાસની વસ્તુઓનું બારીક નિરીક્ષણ કરવું. દર્દીની તકલીફો જાણી શકાય. સારવાર અંગેની સ્પષ્ટ સમજણ હોવી જરૂરી, જેથી દર્દી તથા તેના સગાઓને સાંત્વના આપી શકાય. સલામતી પોતાની તેમજ દર્દીની. પ્રાથમિક સારવારનું કાર્ય શરૂ કરીએ તે પહેલા પોતાની તેમજ ઈજાગ્રસ્તની સલામતી ચકાસવી. ભય સ્થાનો જોઈ લેવા. પરિસ્થિતિનો ક્યાસ કાઢવો. આસપાસમાંથી કોઈની મદદ લેવી. શક્ય હોય તો જોખમો દૂર કરવા અથવા ઈજાગ્રસ્તને વધુ અકસ્માત નડે તે પહેલા સલામત જગ્યાએ ખસેડી લેવા. દર્દી કે ઈજાગ્રસ્તને શક્ય એટલા ઝડપથી દવાખાને ખસેડવા. તબીબી સહાય મેળવવા 108 એમ્બ્યુલન્સ બોલાવવા કોઈને કહેવું અથવા પોતે ફોન કરવો. હા, હું રમેશભાઈ, ફર્સ્ટ એડ ટ્રેન્ડ કાર્યકર બોલું છું. અહીં ભુવાના મુવાડે આંબલી રોડ ઉપર અકસ્માત થયેલો છે. ઈજાગ્રસ્તની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવું. ઈજાગ્રસ્તની સાથે સહિષ્ણુતાપૂર્વક વ્યવહાર કરવો. સાંત્વના આપવી, જેથી દર્દીને પરિસ્થિતિ સામે ટક્કર ઝીલવાનું મનોબળ મળે. હોસ્પિટલ કે કોઈ ડોક્ટરની મદદ માટે ફોન કરવા. જીવન બચાવની કામગીરી: પરિસ્થિતિને પારખી એમ્બ્યુલન્સ આવે તે પહેલા તાત્કાલિક જીવન બચાવવાની કામગીરી શરૂ કરવી. વ્યક્તિનો શ્વાસ બંધ હોય અથવા ધીમો ડચકા લેતો હોય ત્યારે, સતત લોહી વયા કરતું હોય ત્યારે, શોકની ગંભીર સ્થિતિ હોય ત્યારે. હૃદય અને શ્વાસ શરીરને લોહી તેમજ પ્રાણવાયુને પૂરો પાડે છે. હૃદય બંધ પડે તો શ્વાસ પણ બંધ થઈ જાય અને મગજને પ્રાણવાયુ ઓછો પડવાથી વ્યક્તિ બેભાન થાય. સર્ક્યુલેશન: ધબકારા તપાસવા. સૌથી અગત્યની વાત એ છે કે દર્દીનું હૃદય કામ કરે છે કે નહીં તે ચકાસવા માટે તેની નાડીના ધબકારા તપાસવા. કેરોટિડ ધમની ગરદન પર હેડિયાની એક બાજુ આંગળીઓ પાછળ તરફ દબાવવાથી ધબકારા અનુભવી શકાય છે.
કાંડા પર અંગૂઠાના મૂળ પાસે પહેલી 3 આંગળીઓ વડે રેડિયલ ધમની તપાસી શકાય છે. જરૂર પડે CPR ચાલુ કરવો. એરવે, શ્વસન માર્ગ ખુલ્લો કરવો. વ્યક્તિનો શ્વાસ બંધ હોય ત્યારે દર્દીને ચત્તો સુવડાવો. માથું, ડોક અને ધડ એક સાથે ફેરવવા. હથેળી કપાળે મૂકી તેનું માથું પાછળ તરફ વાળો. દર્દીની દાઢીને ઉપરની તરફ ખેંચો. ગરદનમાં ઈજા હોય તો આંગળીઓ વડે કાનની નજીક જડબાને પકડી ધીરેથી આગળ ખેંચો, જેથી જીભ પાછળ ધકેલાતી અટકશે અને શ્વસન માર્ગ ખુલ્લો રહેશે. દર્દીના કપડાં ઢીલા કરવા અથવા કાતર વડે ફાડી નાખવા. શ્વાસોશ્વાસ તપાસો. શ્વાસ ન સંભળાય, ન અનુભવાય તો શ્વાસ નળી ખુલ્લી રહે તેની કાળજી લો અને CPR ચાલુ કરવો. સારવાર આપનારે ઊંડો શ્વાસ ભરવો. દર્દીના નાકને બંધ રાખી બીજા હાથે તેનું મોં ખોલી પોતાની અંદર ભરેલો ઊંડો શ્વાસ દર્દીના મોંમાં કાઢવો. દર્દીનું નાક દબાયેલું જ રાખવું, નહીં તો શ્વાસ નાકમાંથી બહાર નીકળી જશે. પ્રત્યેક શ્વાસ આપવા માટે 1.5 થી 2 સેકન્ડ લો. શ્વાસ ભરાયો છે તે ચકાસવા દર્દીની છાતી પર નજર રાખો. CPR કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન એટલે કે જીવન બચાવની કામગીરી. આપણી આસપાસ આકસ્મિક સંજોગોમાં કોઈ વ્યક્તિનું હૃદય કામ કરતું બંધ થઈ જાય, તેના મગજને જ્યારે પ્રાણવાયુ ન પહોંચે અને તેનો જીવ જોખમમાં આવે ત્યારે CPR એક જીવન બચાવવાનું કામ કરે છે. માટે દરેક વ્યક્તિએ CPR શીખવું જ જોઈએ. તેના 2 અગત્યના પાસા છે: હૃદયનો મસાજ અને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ. તે જો સમયસર આપવામાં આવે, સારી રીતે આપવામાં આવે અને જ્યાં સુધી તબીબી સારવાર ન મળે ત્યાં સુધી આપવામાં આવે તો વ્યક્તિનું જીવન બચાવી શકાય છે. તો આજથી જ સૌ નક્કી કરો કે તમે સૌ CPR વિશે જાણશો, સમજશો અને જરૂર પડે એને વાપરશો. કાર્ડિયાક મસાજ દરમિયાન છાતી પર દબાણ દ્વારા હૃદયમાંથી મુખ્ય રક્તવાહિનીઓમાં લોહી ધકેલાય છે. દર્દીને જમીન અથવા સપાટ જગ્યા પર સુવાડો. દર્દી પાસે ઘૂંટણ ભેર બેસો. જમણી હથેળીમાં ડાબા હાથને ભેરવો. છાતીના હાડકાના નીચેના છેડા કરતાં 1 ઇંચ ઉપર જમણા હાથનો કાંડા તરફનો ભાગ રાખો. કોણીએથી વાળ્યા વગર હથેળીઓ દ્વારા દર્દીની છાતીને જોશથી ઝડપથી દબાવો તેમજ દબાવીને છોડી દેવી. અસરકારક કાર્ડિયાક મસાજ. છાતીનું હાડકું 4-5 સેન્ટીમીટર અથવા 2 ઇંચ દબાય એવી રીતે જોશથી અને ઝડપથી દબાણ આપી છોડી દો. છાતીને પૂર્વ સ્થિતિમાં આવવા દો. 30 વાર જોશથી અને ઝડપથી દબાણ આપી 2 વખત મોં વાટે કૃત્રિમ શ્વાસ આપવા. જો સારવાર આપનાર 2 વ્યક્તિ હોય તો એક વ્યક્તિ કાર્ડિયાક મસાજ આપે ત્યારે સાથે સાથે બીજી વ્યક્તિએ શ્વાસ ચાલુ રાખવો. યાદ રહે, 1 મિનિટમાં 100 જેટલી વખત હૃદય પર કમ્પ્રેશન ચાલુ રાખવું જોઈએ. તપાસ સમયે કે 2 વ્યક્તિ વચ્ચે અદલા બદલી કરતી વખતે 10 સેકન્ડથી વધારે અંતરાલ કે બ્રેક ન રાખવો. 2 મિનિટમાં આમ 5 વખત કરવું. જોશથી દબાવો, ઝડપથી દબાવો. 30 ઝટકા પછી 2 વાર કૃત્રિમ શ્વાસ આપો. યાદ રાખો, દર 2 મિનિટે ઝડપથી નાડી અને શ્વાસ તપાસો. જ્યાં સુધી 108 એમ્બ્યુલન્સ ન આવે ત્યાં સુધી કૃત્રિમ શ્વાસ અને કાર્ડિયાક મસાજ ચાલુ રાખો. દર્દી ગમે ત્યારે ફરી ગંભીર થઈ શકે છે, તેથી તેને છોડીને જવું નહીં. એક સાથે વધુ ઈજાગ્રસ્તો હોય ત્યારે ઝડપથી દર્દીઓનું વર્ગીકરણ કરીને સારવાર આપવી. તે પ્રમાણેના હાથ ઉપર રંગીન પટ્ટા બાંધવા. જેમ કે જે ગંભીર છે
પણ જીવી જશે તેને પ્રાથમિકતા આપવી. લાલ પટ્ટો, ત્યારબાદ ઓછા ગંભીર દર્દીને પીળો પટ્ટો, ત્યારબાદ માઇનર ઇજાગ્રસ્તને ગ્રીન રંગના પટ્ટા પ્રમાણે સારવાર આપવી. મરણ થયેલ માટે કાળો પટ્ટો, તેમના માટે છેલ્લે સમય ફાળવવો. શ્વસન તંત્રમાં અવરોધ. શ્વાસનળીમાં કોઈક વસ્તુ ફસાઈ જવાથી શ્વાસ રૂંધાય છે. શ્વાસ રૂંધાય ત્યારે શરીરને પ્રાણવાયુ ન મળતા મિનિટોમાં જ મૃત્યુ થાય છે. સૌપ્રથમ શ્વસન માર્ગને ખોલો. ફસાયેલી વસ્તુ કાઢવાની રીત. દર્દીને કમરથી વાળી ઊભો રાખી બરડા વચ્ચે જોશભેર 4-5 થપાટો આપવી. વસ્તુ ના નીકળે તો પાછળ ઊભા રહી હાથ નાભી ઉપર વીંટીને 3-4 ઝટકા સાથે હાથ દર્દી તરફ ખેંચો. પેટ દબાવવાથી વસ્તુ નીકળી જશે. પાણીમાં ડૂબેલી વ્યક્તિનો શ્વાસ અવરોધ. પાણીમાંથી બહાર કાઢ્યા પછી સૌથી પહેલા શ્વાસ ચાલુ છે કે નહીં તે જોવું. શ્વાસ ચાલુ હોય તો કમરેથી ઊંધો કરી ઊંચકવો અને પીઠ ઉપર થપાટો મારી ફેફસા અને પેટમાંથી પાણી બહાર કાઢવું. શ્વાસ બંધ હોય તો જરા પણ વિલંબ કર્યા વગર CPR ચાલુ કરી દેવો અને દર્દીને દવાખાને ખસેડવો. ધુમાડા કે ગેસથી થયેલી ગૂંગળામણની પ્રાથમિક સારવાર. મોઢા પર કે નાક પર ભીનો રૂમાલ કે કપડું બાંધ્યા પછી જ ઘટના સ્થળે પ્રવેશ કરવો, નહીં તો બચાવનાર પોતે જ ગૂંગળાઈ જઈ શકે છે. રૂમની બારીઓ, વેન્ટિલેટરો, બારણા વગેરે ખોલી નાખવા, જેથી બહારની ચોખ્ખી હવા અંદર જાય અને ગેસ ધુમાડો બહાર જાય. આગથી થતી ઈજાઓ. દાઝવાની ઈજામાં ચામડી, સ્નાયુઓ, હાડકાં, જ્ઞાનતંતુ અને લોહીની નસોને ઈજા થાય છે. પ્રથમ ડિગ્રીનું દાઝવું. ચામડીનો ઉપરનો ભાગ 2 થી 3 ઇંચ જેટલો. બીજી ડિગ્રીનું દાઝવું. વચ્ચેના ગાળા સુધી ચામડી દાઝવી, 2 થી 3 ઇંચ જેટલો. ત્રીજી ડિગ્રીનું દાઝવું. સ્નાયુ અને હાડકાં સુધીનું દાઝવું. જો ચામડીના બધા પડ સુધી દાઝ્યા હોય તો દુખાવો નથી થતો. દાઝેલ ભાગ. જ્યારે વ્યક્તિના 20% વધારે શરીરનો વિસ્તાર દાઝી ગયેલ હોય તો વ્યક્તિ વધારે દાઝેલ કહેવાય. મેજર બર્ન. સામાન્ય રીતે દરેક અંગના 9%, જેમ કે હાથ એટલે 9%, એક પગ એટલે 18%. બાળકોમાં દાઝવું. બાળકના શરીરનો 10% કે વધારે શરીરનો વિસ્તાર દાઝેલ હોય તો વધારે પડતું દાઝેલ કહેવાય. મેજર બર્ન. ઓછું દાઝેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર. દાઝેલ ભાગને વહેતા ઠંડા પાણી નીચે 5-10 મિનિટ કે દુખાવો બંધ ન થાય ત્યાં સુધી રાખવું. કોઈ પણ રીતે દાઝેલ ભાગને ઠંડો કરવો જરૂરી છે, પણ સીધો બરફ ન લગાડવો. દાઝેલ ભાગને ચોખ્ખા, ન ચોંટે તેવા સ્વચ્છ જાળીવાળા ડ્રેસિંગ કે સ્વચ્છ કપડાથી ઢાંકી દેવો. વધારે દાઝેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર. બળી ગયેલા કપડાં કાઢવા નહીં. ઊંડા દાઝેલ ભાગ ઉપર ઠંડુ પાણી નાખવું નહીં. દાઝેલ ભાગને
ઠંડા ભીનાશવાળા જંતુરહિત કપડાં કે ડ્રેસિંગ કે સ્વચ્છ ટુવાલથી ઢાંકવું અને તાત્કાલિક દવાખાને લઈ જવા. કોઈ પણ અકસ્માતમાં કોઈ પણ ઈજાગ્રસ્તને ખોરાક અથવા પાણી મોં વાટે આપવું નહીં. વીજળીનો આંચકો લાગવો. દર્દીને અડતા પહેલા વીજળીનો પ્રવાહ રોકવો, નહીં તો આંચકો લાગી શકે છે. વીજળીના સંસર્ગમાંથી દર્દી છૂટ્યા પછી દર્દીના હૃદયના ધબકારા અને શ્વાસ તપાસવો. શોકના લીધે હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે. નબળો શ્વાસ હોય તો જરૂર પડે CPR ચાલુ કરવો. દર્દીને સુવાડી રાખવો. દાઝેલા, ઈજા પામેલા ભાગની કાળજી લેવી. ભારે ગરમી લાગે તો લૂ લાગી જાય. ગરમીથી ન ટેવાયેલા લોકોને વધારે જલ્દી અસર થઈ શકે છે. શરીરનું ઉષ્ણતામાન 40 ડિગ્રીથી વધારે થઈ જાય. વ્યક્તિને ખૂબ પરસેવો થાય, તરસ લાગે, બેચેની થાય, ગભરામણ, ઉલટી, ચક્કર આવે અને અચાનક બેભાન થાય. સારવાર માટે દર્દીને છાંયડામાં રાખવો. ઠંડી અને હવાવાળી જગ્યાએ ખસેડવો. વધુ પાણી પીવડાવવું. પંખો નાખવો. શરીરનું ઉષ્ણતામાન ઘટાડવું. કપાળ ઉપરાંત છાતી, પેટ, હાથ પગ બધે જ ઠંડા પોતા મૂકવા. બરફ ઘસીને પણ તાપમાન નીચું લાવવું. જરૂર પડે CPR આપવું. યાદ રાખો, શ્વાસ નબળો ચાલતો કે બંધ પડી ગયો હોય તો જરૂર પડે CPR ચાલુ કરવો. રક્તસ્રાવની અટકાયત. નાની મોટી ઈજાઓને કારણે રક્તસ્રાવ થાય ત્યારે તાત્કાલિક સારવાર કરવાના ઉપાય. રક્તસ્રાવને અટકાવવા બહારથી દબાણ આપો. હાથ ધુઓ. શક્ય હોય તો ફર્સ્ટ એડ બોક્સમાં રાખેલ ગ્લવ્સ પહેરો. જે ભાગમાંથી લોહી નીકળતું હોય તેને ચોખ્ખા કપડાથી કે ગોઝથી 10 મિનિટ સુધી દબાણ આપો. ઈજાગ્રસ્ત ભાગને 5-10 મિનિટ સુધી હૃદયથી ઊંચે પકડી રાખો. વધારે લોહી વહેતું હોય ત્યારે જખમના ભાગથી હૃદય તરફના જતા ભાગ પર જોરથી કસીને પાટો બાંધો. મોટી રક્તવાહિની કપાઈ જતા ઝડપથી લોહી વહેવા લાગે ત્યારે તાત્કાલિક પ્રાથમિક સારવાર ન મળે તો વ્યક્તિ મરણ પામે છે. ટૂર્નિકેટ પાટો. રક્તસ્રાવ રોકવાનો આખરી ઉપાય. ટૂર્નિકેટ પાટાને ખેંચીને ગાંઠ વાળો. પરિણામે જે તે હાથ કે પગ ઠંડો થઈ જશે, ફિક્કો પડશે, લોહી વહેતું બંધ થઈ જશે. તેમજ 30 મિનિટ પછી પાટો છોડી દેવો. નાકમાંથી રક્તસ્રાવ થાય તો પહેલા દર્દીનું માથું નીચે તરફ નમાવી રાખવા કહેવું. નાકને આંગળી અને અંગૂઠાથી 10 મિનિટ સુધી દબાવી રાખો. લોહી ન રોકાય તો વધુ વખત દબાવી રાખી શકાય. આ દરમિયાન દર્દીએ મોં વાટે શ્વાસ લેવો. માથે પાણી નાખવું અથવા નળ નીચે માથું મૂકવું. રૂ કે ચોખ્ખા રૂમાલનો છેડો ભીનો કરો. નાકની અંદર નાખી ઉપરથી નાક દબાવો. ઈજા અને પાટાપિંડી. નાની ઈજાના ડ્રેસિંગના સામાન્ય નિયમો. પહેલા હાથ ધુઓ. દર્દીને આરામદાયક સ્થિતિમાં રાખો. જીવાણુ રહિત ડ્રેસિંગ સામગ્રીનો ઉપયોગ કરો. ડ્રેસિંગ.
ઘાને એન્ટીસેપ્ટિક સોલ્યુશનવાળા રૂ કે ગોઝ વડે સાફ કરો. ન હોય તો પાણી અને સાબુથી સાફ કરો. ઘા અને આજુબાજુની 2 થી 3 ઇંચ ચામડી સાફ કરવી. મલમવાળું ગોઝ ઘા પર મૂકો. પાટો બાંધો અથવા પટ્ટી લગાડો. ઝીણી જાળી જેવો જંતુરહિત પાટો. ધોઈને તડકામાં સૂકવેલ કપડાનો પાટો બનાવી શકાય. કટોકટીમાં પ્લાસ્ટિક પણ વાપરી શકાય. પાટા નીચે રૂની ગાદી મૂકવી. પાટો લોહીનું પરિભ્રમણ અટકાવે તેટલો ટાઈટ ન હોવો જોઈએ. હાથે કે પગે પાટો બાંધો ત્યારે આંગળીઓ ખુલ્લી રાખો. ખેંચ, તાણ, આંચકી. આ તકલીફમાં દર્દી અચાનક બેભાન થઈ પડી જાય છે. હાથ પગ ઝટકા સાથે હલે છે. માથામાં વાગવું, મગજમાં ગાંઠ કે સોજો હોય, વારસાગત બીમારી હોય તો ખેંચ આવી શકે છે. દર્દીને જમીન પર સુવડાવવો. આસપાસમાંથી ઈજા કરી શકે તેવી વસ્તુઓ ખસેડી લો. માથામાં ઈજા ન થાય તેની કાળજી લો. ખેંચ શમી જાય પછી તેને એક તરફ પડખું ફેરવીને સુવડાવી અને માથું ઊંચું કરવું, જેથી શ્વસન માર્ગ ખુલ્લો રહે. હાડકાનું ફ્રેક્ચર. હાડકું કે હાડકાં તૂટી જવા, ખૂબ પીડા થવી, સોજો આવવો કે ભાગ બેડોળ દેખાવો, હાડકું વચ્ચેથી પણ હલે વગેરે લક્ષણો હોઈ શકે છે. ગંભીર ફ્રેક્ચર. હાડકું ચામડી ચીરીને બહાર આવે, જે તે ભાગ બેડોળ દેખાય. વધુ ઈજા થવાની શક્યતા હોય તો જ દર્દીને ખસેડવો. ઈજાગ્રસ્ત ભાગનું કપડું હટાવવા કે ઉતારવાની કોશિશ ન કરવી. કાતર કે બ્લેડથી કાપી નાખવું. તપાસતી કે ખસેડતી વખતે ઈજા થયેલા ભાગને હલવા ન દેવો. અથવા ખપાટિયા અને પાટાઓનો ઉપયોગ કરવો. બાજુની આંગળી અથવા બીજા પગનો ઉપયોગ સ્પ્લિન્ટ તરીકે કરવાથી હાડકાના ભાંગેલ છેડા વધુ છૂટા પડતા અટકે છે. લાકડું અથવા પૂંઠાની ગળી અથવા પસ્તીની ગળી અથવા લાકડી. મચકોડ. પડી જવાથી કે મરડાવાથી સાંધાઓ ખેંચાઈ જાય ત્યારે મચકોડ થયો કહેવાય. સૌથી વધુ કિસ્સા ઘૂંટીના સાંધાના મચકોડના બને છે. ઈજા પામેલું અંગ ઊંચું અને સ્થિર રાખવું. મચકોડવાળા ભાગને ઠંડા પાણીમાં બોળવો કે બરફ ઘસવો. હલનચલન અટકાવવા માટે તે ભાગ પર પાટો બાંધી દેવો.
દર્દીને ખસેડવાની રીત. કામચલાઉ સ્ટ્રેચર બનાવી તેના પર સુવડાવીને દર્દીને ખસેડવું જોઈએ. 2 લાંબી લાકડી અથવા 2 સળિયા સાથે ચાદર, કપડું કે ધાબળો વીંટાળીને કામચલાઉ સ્ટ્રેચર બનાવી શકાય. એક જ વ્યક્તિ હોય તો ખભા પર બંબાવાળા માફક દર્દીને ઊંચકી શકાય. દર્દી ભાનમાં હોય અને ચાલી શકે તેમ હોય ત્યારે દર્દીને કમરથી ટેકો આપવો જોઈએ. 2 વ્યક્તિ ઊંચકનાર હોય તો દર્દીના પગ ઘૂંટણથી વાળી ઊંચકનારના 2 હાથની કોણીમાં ભેરવી રાખવા. મોં વાટે ઝેરી પદાર્થ શરીરમાં પ્રવેશે ત્યારે. દર્દીને પૂછપરછ કરવી કે કયું ઝેર લીધું છે. દર્દી બેભાન હોય તો આસપાસ બાટલીઓ, દવાઓ, ચિઠ્ઠીઓ વગેરેની તપાસ કરવી. મોં કે શ્વાસ કે ઉલટીમાંથી આવતી વાસથી ખબર પડે. ઝેર મળ્યું હોય તો સાચવી રાખવું. શ્વાસ નબળો ચાલતો હોય તો CPR ચાલુ કરવો. દર્દી સભાન હોય અને મોં વાટે ઝેર લીધું હોય તો ઉલટીઓ કરાવવી. ઉલટી ગળામાં આંગળી કે ચમચી વડે અડકવાથી થાય. હૂંફાળા પાણીમાં મોટો ચમચો મીઠું નાખી પીવડાવવું. ઉલટીમાં નીકળતું પાણી ચોખ્ખું ના નીકળે ત્યાં સુધી ઉલટીઓ કરાવવી. આ સંજોગોમાં ઉલટી કરાવવી નહીં. દર્દી બેભાન હોય, જલદ તેજાબ કે આલ્કલી પીધું હોય, કેરોસીન, પેટ્રોલ લીધું હોય, સગર્ભાવસ્થા હોય, ઉલટી કરાવવી નહીં. જીવ, જંતુ, પ્રાણી, સાપ વગેરે કરડવું. કૂતરું કરડ્યાની સારવાર. કરડ્યા પછી તરત જ ઘાને સાફ કરવો. ચોખ્ખા પાણી અને સાબુથી 10 મિનિટ સુધી ફોર્સથી સાફ કરવો. કરડેલ ભાગ ઉપર ફક્ત એન્ટિસેપ્ટિક દવા જ લગાડવી અને પાટો બાંધવો. ઘાની સફાઈ કરવાથી હડકવા થવાની શક્યતા 99% જેટલી ઘટી જાય. દર્દીને ધનુર તથા હડકવાની રસી મુકાવવી. યાદ રાખો, કોઈ પણ જખમ ચાલુ નળના પાણી અથવા ફોર્સથી પાણીના છંટકાવ કરી સાફ કરવો. ભમરી કે મધમાખી ડંખવી. સારવાર. ભમરી કે મધમાખી ડંખે તો સૌથી પહેલા ડંખ કાંટો કાઢી લેવો. ભમરીના દંશ ઉપર લીંબુનો રસ લગાવવો. મધમાખીના દંશ પર ખાવાનો સોડા નાખેલ પાણી લગાવવું. વીંછી ડંખે તો. વીંછી ડંખે તો પોટેશિયમ પરમેંગનેટ ઝેરને નિષ્ક્રિય બનાવી શકે છે. સાપ કરડવો. ઝેરી સાપ કરડ્યાની નિશાની. કાંટા વાગીને નીકળી ગયા હોય એ પ્રકારનો ઊંડો ઘા પડી જાય છે. સૌથી પહેલી સારવાર છે માનસિક સાંત્વના અને હિંમત. ઝેર ફેલાતું અટકાવવા માટે તે અંગેનું હલનચલન અટકાવવું. આટલું ના કરો. દર્દીને જાતે ચાલવા ન દેવો. જે હાથે પગે સાપ કરડ્યો હોય તે અંગનું હલનચલન બંધ કરી દેવું. યાદ રાખો, દરેક ઈજાગ્રસ્તને CPR આપવાની આવશ્યકતા ઊભી થઈ શકે છે. માટે ઈજાગ્રસ્તનું મોનિટરિંગ કરતા રહેવું જોઈએ.